નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા લોકસભાની 4મી જૂને 19 રાઉન્ડમાં મતગણના થશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ વડોદરાના મતગણતરી કેન્દ્રમાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આજે પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત કરી હતી અને મતગણતરી કેન્દ્રમાં પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. પી ભારતીએ મતગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે તૈયાર કરવામાં ખંડોની મુલાકાત લીધી હતી. મતગણતરી એજન્ટ ગણતરીદારો ઈવીએમના મૂવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી. પી ભારતીએ ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટર અને વડોદરા બેઠકના પ્રતિપ્રેક્ષક અધિકારી બીજલ શાહે કાઉન્ટિંગ સેન્ટર બાબતે પૂરક વિગતો મુખ્ય ચૂંટણી અધિકારીને આપી હતી. આજ રોજ સવારે 9 કલાકે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી ભારતી મેડમ વડોદરા લોકસભાની જ્યાં મતગણતરી થવાની છે તે પોલિટેકનિક કેમ્પસ ખાતે મુલાકાત લઈ અને સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલને એની વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કરેલું અને નિરીક્ષણથી તેઓને જે પૂર્વ તૈયારીઓનું આયોજન કરેલ છે તેનાથી સંતોષ વ્યક્ત કરેલ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.